પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખના નામ નક્કી થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક મળશે। જૂનાગઢ મહાપાલિકાના મેયર અને હોદ્દેદારોના નામ પણ નક્કી થશે। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રદેશ પાર્લામેન્ટરી આ બેઠક મળવા જઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી તરફના પરિણામો પછી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે મળી રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે થઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના તમામ જે સભ્યો છે તે ઉપસ્થિત છે। તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોના જે પરિણામો આવ્યા છે તે પરિણામોને લઈને જે બોર્ડ જે છે તે આવતીકાલે એટલે કે 5 માર્ચના રોજ મળવાનું છે અને જેમાં પ્રમુખ સહિતની જે ટીમ છે તે નક્કી કરવામાં આવશે। આ પ્રમુખ જે છે તે નક્કી કરવામાં આવનાર છે, તેના સંદર્ભમાં આ જે પણ નામો જે સૂચવવામાં આવ્યા છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે। ચૂંટણીના પ્રભારી રહેલા જિલ્લાના જે પ્રભારી છે તેમની સાથે પણ આ વિસ્તૃત સમીક્ષા જે છે તે કરવામાં આવનાર છે। મોડી રાત સુધી આ બેઠક ચાલશે તેવું અત્યારે હાલ જે છે તે પક્ષ તરફથી જાણવા મળી રહ્યું છે। ખાસ આ જે મહત્વની બેઠક એટલા માટે કહી શકાય કારણ કે પૂર્ણ દિવસ માટેની આ બેઠક છે કે જેની અંદર તમામ નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને જે જેના પ્રમુખ જે સહિતની જે બોડી નક્કી થવાની છે તેના માટે ચર્ચા જે છે તે થવાની છે। તમામ નામો ઉપર સમીક્ષા કરવામાં આવશે અને જે પ્રમુખ સહિતના જે નામો છે તેના ઉપર આખરી મહોર મારવામાં આવશે। આવતીકાલે એટલે 5 તારીખે જ્યારે બોર્ડની બેઠક જે નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં મળશે ત્યાં જ પ્રમુખના સહિતના જે નામો છે તે ટીમની તેની જાહેરાત કરવામાં આવશે। જોઈ શકાય છે કે તમામ જે આગેવાનો છે તે એક પછી એક રાજભવન ખાતે પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ પૂર્ણ દિવસ માટેની બેઠક જે છે તે મળશે, જેમાં પ્રભારી જે છે તેની સાથે પણ ચર્ચા કરવામાં આવશે। થોડા સમય પહેલા જ મહામંત્રી રજની પટેલ, ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા સહિતના જે આગેવાનો છે તે પહોંચી ચૂક્યા છે। જોઈ શકાય છે કે જે તમામ આગેવાનો એક પછી એક ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે અને મુખ્યમંત્રી સહિતના જે આગેવાનો છે તેમની સાથે આ ચર્ચા વિસ્તૃત કરવામાં આવશે અને નામો ઉપર ચર્ચા કરી આખરી મહોર જે છે તે મારવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો ભારતીય જનતા પાર્ટી તરફના રહ્યા છે। તમામ જે નગરપાલિકાઓ છે તે નગરપાલિકાઓમાં કેટલીક નગરપાલિકાઓની અંદર અપક્ષો પણ જીત્યા હતા, તે પણ ભારતીય જનતા પાર્ટીએ તેમની સાથે તેમને મેળવીને ત્યાં બોર્ડ રચવા જઈ રહી છે, તો ત્યાં પણ જે પ્રમુખો જે છે તે નક્કી કરવામાં આવશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।